પરિસ્થિતિ જોઈને ખરેખર આનંદ થાય. યોગ તો આમ મહાન વિદ્યા તો છે જ, કારણ કે આ તો 5000 સાલ 10,000 સાલ પુરાણી વિદ્યા કહીને સરસ રીતે સમજાયું કે આટલી બધી જૂની વિદ્યાને ધીમે ધીમે રામદેવ મહારાજ આવ્યા, હું આવ્યો, બીજું વિકાસે કરતા નરેન્દ્ર મોદીએ ભગવાનની ऐसी કૃપા રહી ગઈ કે ઉપર પૂરે વિશ્વમાં યોગને પ્રસારિત કરી દીધો. તમે પણ બધા ભાગ્યશાળી એટલા થોડું મોડું કહેવાય, કારણ કે યોગ આમ તો છે ને યુવાનીમાં જ થાય. યોગ અને ભોગ આ બે વસ્તુ છે ને યુવાનીમાં થાય. સમજે કે આપણે જ્યારે જાગૃત થઈએ છીએ ત્યારે બહુ મોડું થઈ ગયું. સામર્થ્ય ન હોય ત્યારે આપણે જાગૃત થયા હોઈએ, પણ છતાંય આ વિદ્યાની એવી વિશેષતા છે કે કોઈ પણ કરે, નાનો કરે કે મોટો કરે, વૃદ્ધ કરે કે રોગી કરે, એ બધાને એનો લાભ મળે જ છે. જોયું ને કે પેલા બેન કેટલું સરસ થઈ ગયું, પેલા વધી ગયા છે, મને આટલું સારું થઈ ગયું. એટલે આ તો ઉંમરનો તકાજો છે, એટલે જલ્દી પરિણામ મળતા વાર લાગે, કારણ કે આપણે બધી દવાઓ કરીને થાકીને આવેલા હોઈએ ને. પહેલાં એલોપેથી કર્યું હોય, પછી કર્યું હોય આયુર્વેદ પછી હોમિયોપેથી કર્યું હોય, હોમિયોપેથીના આ બધાથી થાક્યા હોય ત્યારે જ ડૉક્ટર કહે તમને કે ભાઈ હવે યોગ કરો. સમજે? કારણ કે અમારે તો અમારી પાસે એક ડૉક્ટર આવતા, તમને કદાચ અહીંયા ગાંધીગીરીના છે, ડૉક્ટર હસમુખભાઈ શાહ જૈન છે, જેનું નામ સાંભળ્યું હોય, એ નજીક તમારે હતા. આજે કેટલા વર્ષો પહેલાંની વાત કરું છું. એમને પોતાને ડિપ્રેશન એક જ પૂરી ગયા. મારી વાત સંભળાય તમને? છેલ્લે સંભળાય છે વાત સંભળાય છે ને? તો એમને ડિપ્રેશનમાં કે કહ્યું કે મેડિટેશન કરો, એટલે ઇગતપુરીનું બતાવ્યું. તો ઇગતપુરી ગયા ને, પણ દરેકને કે મેડિટેશન શું થાય એવું હોતું નથી, એ સમજી લે, કારણ કે પ્રકૃતિ અલગ છે. તો એ ગયા તો ખરા, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પછી પેલા કે મારાથી આ હશે નહીં, એમ કે મારાથી રહેવાતું નથી, હું મેડિટેશન નહીં કરી શકું. તો પછી ત્યાં આગળ નિયમો બહુ કડક હોય છે. 10 દિવસ માટે ગયા હોય ને, એનો કોર્સ છે 10 દિવસ, તો તમારે કમ્પલસરી રહેવું જ પડે. એટલે પહેલાં તો ના રહેવાય નથી. એટલે ઓફિસમાં જઈને કહ્યું કે ભાઈ મને છે ને તમે જવા દો, કારણ કે મારાથી આ મેડિટેશન નહીં થઈ શકે. અથવા તમારે જો મને છે ને કામ સોંપવું હોય તો કિચનનું કામ સોંપો, પણ આ મેડિટેશનનું કામ નહીં થાય, અને ડિપ્રેશન જ થશે. પછી પેલા લોકો તો જવા ના દે જલ્દી, એટલે પછી બીજે દિવસ થઈને પછી એક દિવસ પાછા ફરી ગયા અને કહ્યું કે ભાઈ તમે મને જવા દો. જો નહીં જવા દો તમારું માથું ફૂટશે, નહીં તો મારું માથું ફૂટશે. સમજ્યા? હું એક ડૉક્ટરની હેસિયતથી વાત કરું છું. પછી એમને છે ને ધીમે ધીમે મેડિટેશનમાં ગયા ને, પછી એમને રજા આપી દીધી. પછી એમનું દવાખાનું હિસ્ટ્રીમાં છે તમને ગઈ. પછી કોકે કહ્યું છે કે ભાઈ આનંદના આશ્રમમાં યોગ ક્લાસ ચાલે છે, તો ત્યાં જાય. તો પછી આપણી પાસે આવ્યા, તો માણસોને વર્ષો સુધી આપણી જોડે અભ્યાસ કર્યો. ડિપ્રેશન તો ક્યાં હતું, ક્યાં જતું રહ્યું એને પોતાને ખબર નથી. આજે એમની ઉંમર છે, મને લાગે છે 85 અને 90ની વચ્ચે હશે. તો પણ આજે બધા જ કામ પોતાની જાતે કરી શકે છે. વિશેષતા એ રહી કે એમની પાસે જે ક્રોનિક પેશન્ટ આવે ને, બચારો થાકી ગયેલો હોય ને, તો એને એક જ કે તો આનંદ આશ્રમમાં જવાની ગુરુજીને મળજે, તારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. ઓછામાં ઓછા હોય 50 પેશન્ટ નીકળ્યા છે. કેટલી મોટી શ્રદ્ધા હશે યોગમાં અને આપણા વિદ્યા પ્રત્યેની. જ્યારે જ કોઈ મોકલે ને તો એને કારણે આનંદનો આશ્રમ તમે જોયો હશે, જોયો છે આનંદનો આશ્રમ? એસી રોગ. હા, તો ત્યાં હું લગભગ 8 વર્ષ પછી હું ભાઈનગર ગયું. ભાઈનગરથી પછી ઉઠી આશ્રમ બનાવ્યો. તો કહેવાનું શું હતું મારું, કારણ યોગ વિદ્યા છે ને મહાન વિદ્યા છે. પહેલાં અપનાવી જોઈતી હતી, પછી અપનાવી. પણ પાતંજલ યોગ સૂત્ર છે ને, એનું પહેલું સૂત્ર છે
અથ યોગાનુશાસન, અથ યોગાનુશાસન. પછી આવે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. પણ પહેલું જે સૂત્ર છે ને એ બહુ અગત્યનું સૂત્ર છે. એક હોય શાસન અને બીજું હોય અનુશાસન. સમજ્યા? એક હોય શાસન, શાસન કોણ કરે? બીજું તમારી ઉપર કરે, એને શાસન કહેવાય. અનુશાસન તમે તમારી જાતે પોતાની જાતે કરીને જે નિયમોનું પાલન કરીને ચાલો ને એનું નામ અનુશાસન. સમજ્યા? તો યોગ કરવા માટે જોઈએ અનુશાસન. તો અનુશાસનમાં બતાવી દીધું કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન સમાધિ ઇત્યાદિનું પાલન કરવું.